પોઈચા ખાતે ગતરોજ નર્મદા નદીમાં નહાવા ગયા હતા. તે દરમિયાન અચાનક 7 લોકો નદીમાં ડૂબી ગયા હતા, જે બાદ એનડીઆરએફ દ્વારા તપાસ હાથ ધરતા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. એનડીઆરએફની ટીમ મૃતદેહ લઈ કિનારે પહોંચી હતી, જે બાદ મૃતદેહની ઓળખ વિધિ કરતા આ મૃતદેહ ભાવેશ દહિયાનો હોવાનું જાણવા મળ્યું હતું. એનડીઆરએફ દ્વારા અન્ય 6 લોકોને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે અને જાણવા મળતી માહિતી મુજબ સણિયા હેમદ ગામે કૃષ્ણા પાર્ક સોસાયટીમાં થોડા દિવસ પહેલા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાગવત સપ્તાહ પૂર્ણ થયા બાદ ભરતભાઈ તેમજ સોસાયટીના બાળકો તેમજ કિશોરો પોઈચા ત્રિવેણી સંગમ ખાતે નાહવા ગયા હતા. સુરત પોઈચા ખાતે નર્મદા નદીમાં સુરતના 8 લોકો ડૂબ્યા હતા અને એક જ સોસાયટીના 8 લોકો ડૂબ્યા હતા. 8 માંથી આખો બલદાણિયા પરિવાર પાણીમાં ડૂબ્યો હતો અને તમામ સગા સંબંધીઓ હતા અને સુરતના સણિયા હેમદ ખાતે આવેલા કૃષ્ણ પાર્ક સોસાયટીના રહેવાસી છે. નર્મદામાં બનેલી ઘટનાથી પરિવાર અજાણ છે.